એક બાપા એક લગ્નમાં ગયા ને તો ટેબલ ઉપર બેઠા એટલે પેલા સૂપ પીરસાય ને. હવે તો આ બધું એકચ્યુઅલી એમ અલગ અલગ ખરેખર હવે તો લગ્ન કેવા થાય. ઓહો, એ રાજા વરરાજાએ કપડા પહેર્યા હોય સાહેબ, જાણે સુબો બેઠો હોય એમ, પાગ ને. રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું તો ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આજ આપણા બેન્ડ વાજા વાળા પહેરે સાહેબ. આનાથી બીજું શું હોય સાહેબ? મિસ્ટર થોમસ અને ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા, એટલે એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. હા, ભલે બધા પરદેશના વખાણ કરે, તમારા બધાની કૃપાથી 22 દેશ જોયા મેં ભાઈ, પણ ભારત જેવો સમૃદ્ધ દેશ એકે નથી. ભલે અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું, પણ કેવી ગરીબ પ્રજા સાહેબ, પૂરા લુગડા નહીં એકે માથે. મારા દીકરા પાણ કરે કે અમે એકચ્યુઅલી વિશ્વ સત્તા, કાંઈ વિશ્વ સત્તા લુગડા ના પહેરજો તમારી માવું. ખોટી વાત છે. ગરીબ પ્રજા. અમે ગયા ને, અમે લંડન ગયા તે આપણે કાક બાપુના દીકરા રામભાઈ કાક, બહુ મોટા, એના દીકરા બાપભાઈ. બાપભાઈ પહેલી વાર આવ્યા લંડન, તો બસ એ જોયા જ કર્યા. મને કે ભાઈ હાવ ગરીબ પ્રજા ભાઈ, અંગ ઢાંકવા મને કે લુગડું નથી. મેં કીધું રૂમમાં આવી આવો, રૂમમાં આવી આવો. એ વડીલાને મારે શોખ વટે બીજી ન કરે. મેં એ જ કીધું બરાબર છે. મેં કીધું ભાઈ અમે ગરીબ પ્રજા છે. અમારે એમ કે પરદેશમાં આવ્યા તો કેવું હશે. મને કે આપણે ભલે ભાઈ ખાવા જો, મને કે એવું તો એ કે ઘર નથી કે બેનું દીકરીઓ એટલે ટુકડા કપડા પહેરવાની ફેર ન હોય. આપણી માવું ભલે ઘરમાં મને કે એક રોટલો ન હોય, પણ બજારમાં નીકળે તો પગની પાની ન દેખાતી હોય. મને કે આ એટલા રૂપિયા વાળા તો સહી જ તે. હું તો સવાલ જ નથી, હકીકત સાહેબ. અને અમે પરદેશમાંથી આવીએ ત્યારે પત્રકારો પૂછે કે કોઈ પ્રશ્ન પૂછે કે તમને પરદેશમાં ભારતમાં શું ફેર લાગે, ત્યારે સાહેબ અમે સાચી ઠોકીને કહીએ કે આખા વિશ્વમાં આટો મારી લ્યો, પણ મારા ભારતની માં જેવી માં તમને વિશ્વમાં જોવા ન મળે. ભલા મને સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. ખરેખર આ દેશમાં ભગવાન છે, 100% ભગવાન છે. તમે અમેરિકા જઈને આવો અને સીધા એરપોર્ટ થી રોડે ચડો, અને જેવા આપણે આમાં કાવા આવે, તમને નથી લાગતું કે ભગવાન હોય તો જ ઘીરે આવીએ? નકર આ હરીફાઈમાં ઘીરે આવીએ કોણ ક્યાલી ઘૂમતી નીકળે નક્કી જ નહીં. રોંગ સાઈડમાં આવતો હોય તોય આપણે કે એક કોઈ રાખ ને ભાળતો નથી, પણ તું રોંગમાં આવેલ છે. એ તો એ કે તમે રોંગ તો અમે રોંગ. ખરેખર એક જણાનો એક્સિડન્ટ નો કેસ હાલતો હતો. સરસ, 100%. આવી બધી ફરમાઈશો આવે તો 2 દી રોકવાનું મન જ થાય ને યાર. હકીકત હો, ફરમાઈશ ઉપરની ઓડિયન્સ ની ખબર પડી જાય. હા, પણ એક પણ ફરમાઈશ મોળી નથી જે મને આનંદ જ આપ્યા કરે. અને કેવો આનંદ છે કવાત. પેલા ઓલો કહી દો, અકસ્માતનો કોર્ટમાં કેસ ચાલતો હતો, એટલે જજ સાહેબે પૂછ્યું કેમ કરતા ભટકાણા? ઓલો કે સાહેબ મારે વળવાનું હતું તો મેં ઇન્ડિકેટર આપ્યું તોય આ ભાઈ આવવા દીધું. તો ઓલો કે એને ઇન્ડિકેટર આપ્યું પણ મેં સાહેબ વાઇફરથી ના પાડી હતી કે હું ઊભું રહેવાનો નથી, એને જોવું જોવે. હવે આ કેમ રાખવા? નથી લાગતું ભગવાન આપણને બચાવે? જેટલા ખટરા આપણે મોટા ખટરા જેટલા આપણે હામાં મળે ને, એના 2 વ્હીલમાં તો હવા હોય જ નહીં. એની આંખે પકડ કરે. અત્યારે સમય આવી ગયો છે આ સેલ્ફીનો. ગમે ત્યાં હોય ગયું મોઢું કરીને બેઠા હશો ને તોય માણસ ફોટો પાડીને 5 ને મોકલશે કે આ જવો કેમ બેઠા. એટલે પલે પલ મોજમાં બેસજો, નગર ખુલ્લા પડી જાવ. હા, 24 કલાક મોજમાં. મેં એક જગ્યાએ કીધું ને 24 કલાક મોજમાં. મને કે હું એ ક્યારે? હા, મોજથી તમે હુતા હોવ ને સાહેબ, તમે નીંદર એવી લેતા હોવ અને 5 જણા ગમે એવું કામ હોય ને તમને જગાડવા આવ્યા હોય ને, પણ એવા મસ્તીથી હુતા હોવ ને તો જગાડવાની ઈચ્છા ન થાય. ભલે હુતા. પણ અમુક તો હુતા હોય ને તો આખો હોલ ગંજવતા હોય. આપણને એમ થાય કે આબુ માલી ખટારો સડતો પાછો પીડ્યો હમણાં. હા, થાક હોય, નાક બોલે, સવાલ નથી, પણ કે હાવ આમ
ખરેખર આપણે એમ થાય કે આ હું તો જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી. હા, મિત્રો હોય બધા હારે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમમાં આપણે હારે બેઠા હોતા હોય ને એને નાખવાનો, લગભગ નથી એવો ભાગમાં આવ્યો. બોલો, અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવીને નાકમાં 2 ટીપાય પાડી દઉં. આપણા માથાનું તેલ હોય ને એમાં ખાસ કરીને જેના નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે હુતી વખતે સેજ હહેકું ગરમ કરીને, એટલે બહુ ગરમ નહીં હો, સોયત્રા કાઢ નાખે એવું નહીં, ખરેખર કહું સાહેબ, ગીર ગાયના ઘીના 2 નાખોરામાં 2 ટીપા પાડી દેવાના અને 2 ટીપા 2 કાનમાં પાડી દેવાના. જિંદગીમાં એનું માથું નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં. મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જતું હોય બીજા માળે, ઘણાને બીજા માળ ખાલી હોય ત્યાં શું ઓક્સિજન જાય, ઓક્સિજન ભોઠું પડીને હેઠું વયો આવે. પણ આ ગીર ગાય નું હા કઈ હું કઈ બોલું નથી કરતો, પણ નાખોરા બોલતા નથી ખાસ. બટા તારા બાપાના બહુ બોલે છે. અમારા મુકાના બાપા એક દી ગાડીમાં પાછલી સીટે ઉડાવ્યા હતા, આપણે મને તો એમ છું કારું ટાયર નીકળી ગયું કા ઘરે રાટીએ નહીં નીકળ મૂકો બોલ્યો મારા બાપા હુતા છે. બસ મોજથી વાતી છે, મોજથી જીવ. પોતપોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોવે અને મારે કઈ રીતે રહેવું જોવે. જે માણસ પોતાની ફરજને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મની એને જરૂર નથી. ફરજ એ જ ધર્મ. મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાયો, મારે તમને આનંદ કરાવે, મારો એટલું. પછી હું એમ કહું કે આજે એકચ્યુઅલી મને મજા નથી, ઘડીક શાંતિ રાખજો, તો ઘેરે રહેવાય માયાભાઈ. અને તબલાની ફરજ છે, એ તબલા વગાડે. હું તો બધાને આને કહું, અમારા તબલસી નહીં કહું કે આ ઝાકીર હુસેન તબલું જ વગાડે છે ભાઈ, તો એનું નામ કેમ? એમાં ક્યું એવું તત્વ પડ્યું કે દુનિયા એની પાછળ ગાંડી થઈ? તબલા જ વગાડે છે. એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી, ફેક્ટરી એની તબલાની નોખી નથી. આપણે જાલી તબલા લઈ ન્યાલી જ લઈ જઈ. પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવા છતાં એનું તબલું બનતું હોય ત્યારે અહીંયા ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવો. એનામાં રસ છે ને. અને જીવનમાં જ્યાં સુધી રસ નહીં હોય ત્યાં સુધી જીવન વ્યર્થ છે, અને જ્યાં સુધી રસ હશે તો દુનિયા તમારી પાછળ હશે. કેરીમાં રસ છે ત્યાં સુધી આપણે એને હાચવીએ છીએ, પણ જેવો રસ કાઢી લઈ પછી ગોઠલાને સાયલુને કોઈ રાખતું નથી. એટલે માટે જીવન રસમય રાખો. આપણા વડાપ્રધાન છે ને બધા કેવું પરદેશમાં જાય તો ડ્રમે વગાડી લે, બધું આવડે. બોલો, હા, એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે. બધું પાકું કરીને પછી શરૂ કર્યું. હા, મારે નામ નથી દેવું, ઘણા વર્ષ થઈ ગયા. અમે એક વન મંત્રીના ઘરે બેઠેલા બેન, તે ઓલા બિચારા આરએફઓ સાહેબ એને બદલી કરવાની હતી. તે એને કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી. ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસ વાળાને ત્યાં કેમ બદલી કરવી? ત્યાં પોલીસ વાળા નથી, હું આરએફઓ છું. ત્યાં કે લુગડા તો પોલીસ જેવા પહેર્યા. હવે આરએફઓ એને સમજાવતા હતા. પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય, અમારે લીલી અને લાલ પટ્ટી હોય. તો ઠીક, તમે લીલી પટ્ટી વાળા છો એમ ને? હું કામ આખા દેશને હેરાન કરો છે. અને અત્યારે તમે જોવો ને સાહેબ, તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય. જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઉભા કર્યા છો તો એક વિષય ભંગ નહીં થાય. કોઈનું વક્તવ્ય આજ જીતુભાઈ બોલતા હતા, તમે જોયું છે, કોઈ વિષય ભંગ થાય જ નહીં. પહેલી જ માણસને વિષયની ખબર હોવી જોઈએ. હવે કોકના લગ્નમાં ગયા હોય ત્યાં દાડાની વાતો કરાય. કોકનો દીકરો ભણતો હોય ને આપણે એમ કે ફલાણા ભાઈ જીવ્યા હોત તો સારું હતું, એ જાનમાં આવત હોય. આપણે અહીંયા ગીત ગાને સાહેબ. અને કોકને બાળવા ગયા હોય શમશાને, ત્યાં લગ્ન ગીત ગવાય. વીરો મારો જગમગ મારે અડો હાકો. છોકરો ફેરા ફરતો હોય, નગર ભગવાનનું નામ તો સારું છે, પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ.
કન્યા મારી લેવાતી હતી, તું તો નીકળે ક્યાંનો છો? નહીં, વિષય ભંગ ન થવું. નહીતર હમણાં એક 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા, 80 વર્ષના, અને વકીલ રાખ્યો અને કોર્ટમાં મૂક્યું કેસ. જજ સાહેબ આમ જો કેસ વાંચીને કીધું કોણ કોણ છે? કે આ માળી. માળી કેટલા વર્ષ થયા? તારે શું કામ છે? જેટલા વર્ષ થાય એટલા વર્ષ. ના ધંધા હાવ કરો ને. માણાની વેશમાં ઉંમર પૂછતા શરમાતા નથી કે માં હું એમ નથી કેતો તમારા કેટલા વર્ષ? તા કે 80. તા કે 80 વર્ષ છૂટાછેડા મારે લેવા છે, તે મારે છૂટાછેડા લેવા. તારા દાદા મને નહીં જામે, નહીં જામે ને નહીં જામે. કે પણ 80 કાઢી નાખ્યા ને હજી નહીં નથી મારે એની ભેગું રહેવું. ના પાડીને મને છૂટાછેડાનો કેસ કરી દે. કે પણ માડી પણ હવાગણ નથી થવાનું. મેં તારા દાદાની સહી લઈ લીધી છે, એને ખબર વગેરે નહીં. એ નાના ભેગા રહેશે, હું મોટા ભેગી રહી, પણ મારે એની ભેગું નથી રહેવું. કે પણ માં તમને તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. એને જે મને કહેવું હોય ને એ બધું કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું ને તો એ કાનમાં લી ઓલું સાંભળવાનું મશીન કાઢી નાખે. જિંદગી આ જ છે મારા વાલા. કોક શું બોલે ને એ બહુ ન સાંભળવું. આપણે કેવું જીવવું નિર્ણય આપણે કરવાનો હોય છે ભલા માના. એટલે કવિ કાગ લખે છે કે કેમ તમે આવ્યા છો આપ જે રે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આપ જે
પાત રે તર છોડો એના આંગણા રે રે આ કાક બાપુ કવિ કાગ દુલાભાયા કાગ ગુજરાતના પ્રથમ પદ્મશ્રી જેણે ગાંધી બાપુને કવિતાઓ સંભળાવેલી, જેણે ટાગોરજીને કવિતાઓ સંભળાવેલી, ઈ એમ કે તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે, અને પાછા ઈ એવું લખે કે જેના આંગણિયા હોય જાજા ઉત્પાત તરછોડો એના આંગણા, જેને આંગણે માન ન મળતું હોય, જેને આંગણે અતિથિનો રોટલો ન થતો હોય, સાહેબ એને આંગણે લક્ષ્મીનો વાસ નથી થતો. તો આ બધું કોણ કરે? આ દાન કોણ આપીએ? કે દાન ઈ આપીએ કે જેને કેવલ ને કેવલ ભરોસો હોય કે હું લાખ આપીશ, મારો નાથ મને કરોડ આપશે. સાહેબ ને આપ્યા વગર રહેતો નથી. એ જી જેના ખંભારે એ કોઈથી રે નો ખેખવાણા રે રખો પાજે નહીં રામ ના રે રે જી અરે રે રખો પાજે નહીં રામ ના રે રે જી અરે રે રખો પાજે નહીં રામ ના રે રે જી ને આવકારો મીઠો આપજે રે રે જી અરે આવકારો મીઠો આપજે. હાસ્યની ઘણી બધી વાતો છે, ખૂબ વાતો કરવી, પણ એક પ્રસંગ યાદ આવો એટલે કહું કે માનવીની પાસે કોઈ માનવી ન આવે તારા દિવસો પૂછી દુખિયા આવે. અને એક આનંદ મને ઈ છે, હમણાં છૂટા લઈ રાખ્યું મુના અને ખરેખર આ બાળકો પાસે રૂપિયા બેન આ બાળકો પાસે રૂપિયા નાખતા શીખવાડે ને મને બહુ ગમે. નહીતર એ બાલ મંદિરમાં કે સ્કૂલમાં ભણવા ગયો હોય, આરે નાનું એવું નાસ્તાનું બોક્સ લેતો ગયો હોય અને એ બોક્સ એમાંલી નાસ્તો એના મિત્રને આપે અને એ એની મમ્મી જોઈ જાય અને કાન વિશાળ બે નાખે કે કોકને આપે છો, એ મોટો થઈને કોઈ દી દાતાર ન થઈ શકે સાહેબ. એને આ ઉંમરે ટેવ પાડે દેતા.
હમણાં જ મારે અમારા વિસ્તારમાં રાજસ્થાનના બે પતિ પત્ની જૈન લોકો મને કે માયાભાઈ હું કોઈ વસ્તુમાં મને મળ્યા અને ગ્રામ્ય મારે સ્કૂલ છે એટલે એ બાજુ આવ્યા 15,000 બાળકોને આ વર્ષે એને કપડા આપ્યા. ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબના છોકરા સ્કૂલમાં ભણવા આવતા હોય અને સારા કપડાં ન લાગે કે અરે આના કપડાં બરાબર નથી જ તે, એટલે એના પરિવારની મુલાકાત લઈ સાહેબ અને એક ગામમાં 50 હો બાળકોને આપે. એટલે આ આપતા શીખવું એ બહુ મોટી વાત છે. એટલે મેં એને કીધું કે તમે આવું શું કામ, આમ તમને વિચાર ક્યાંથી આવ્યો? એટલે મને એણે એવું કીધું, મને કે એ તો હિન્દી બોલતા હતા, રાજસ્થાનના હતા. મને કે મેં એ નક્કી કર્યું કે કોકને દીધું એ આપણું, કોઈને દીધું એ આપણું અને આપણી પાસે રાખ્યું એ ફેલ. આવ્યું નથી ને દીધું નથી. અને વાતે હાશી ને તમારી પાસે ગમે એવી ગાડી હોય પણ ઘર બારી કાઢો જ નહીં, એકચ્યુઅલી ખરાબ થાય નહીં, વરસાદ છે ગારો વાળી થાય તો તે લીધી હું કામ એ તો કે. અને હું તો આપ બધાને વિનંતી કરું ભાઈ, આપણે એવું નથી કે આપણે જ રૂપિયા વાળું થવું. એમ હારા માણસના ભાઈ બંધ રહ્યો ને તોય મફતમાં મોજ કરશું. દાખલા તરીકે આપણે રોડે ઊભા હોય, આપણી પાસે ગાડી નથી, માયા આયર પાસે માની લો ગાડી નથી, હતી નહીં, હતી તો ભાડા કરતો હતો. સાહેબ આ મહેસાણા બાજુથી જીપું બહુ જૂન્યું લઈ ગયો, લે વેશ કરતો. અને વળી દલાલ આઈના બધા એવા સારા, અને આપણને એવું કે માયાભાઈ લઈ જા ગાડી, રોણી છે રોડની રોણી. હા અમે સાંભળેલું, હું પોતે બહુ આવ્યો, ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જાત. હા અને પાછું વળી કે પછી કેવી ગાડી ખબર, આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિયેટરમાં. એટલે તે આપણે એમ થતો કે કેવી, એટલે બદલે હવે તો ગાડી રહે ક્યાં સુધી પાણી નથી નાખવું પડતું. બોલો કેવો સમય આવી. વાત એટલી કરતો હતો કે મારી પાસે ગાડી નથી અને હું રોડ, મારે બહાર જવું છે, અમદાવાદ જવું છે અને હું રોડે ઊભો છું. એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ અને એ ઓળખી જાય કે આ તો માયાભાઈ છે, ઊભી રાખે. કેમ અમદાવાદ? હા. અને આપણે બેસી જઈએ, ગાડી એની, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, એ બેઠા હોય, આપણે બેઠા હોય, આપણું એમાં ₹1 રોકાણ નથી, તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની? હે સાહેબ, હારા માણાને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે, પણ ગોઠવાવું જોવે ભલા માણા, બીજો કોઈ મુદ્દો નથી. અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે ચાલુ સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો. આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ. આનાથી તો બીજું તમારું શું હકીકત છે સાહેબ, તમે જોતા હશો. 1951માં બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું, 1951માં જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના, મને કોઈ વાંધો નથી, એ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. સાંભળજો, હું કીધું, જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી તે ફૂલ પગાર કરી નાખ્યો. બોલો હા, હું તમને ઈ તારીખનું સાપું છે મારી પાસે, બેન વાંચો કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે જે પોતાની જે ખુમારીથી જીવવું ને
સાહેબ એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમું જોઈને બેઠા છે. હું તો આડો પાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ? આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું. બરાબર? લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા. એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી. એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. શું કામ ગયા? એવું શું કામ કર્યું? એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું. પેલા વાંચી લો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. ના આપણા રાજાઓ આ ગીત ઉપર નીકળ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. દાદા જસદણના આલા ખાચર, જસદણના આલા ખાચર દરબાર થોડા ગામના રાજા હતા. જાજુ રજવાડું નહોતું એનું સાહેબ. દી ઉગે, હવાપોર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ થોડુંક અંગત કામ છે, બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો. 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું? હા. અને બીજું બાપુ ઈ કહું, ઈ તો ગોળ હોય ને ત્યાં માખ્યો આવે. ઈ ગોળ હોય ત્યાં માખ્યો આવે. ઈ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે ઈ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે, મારે તમારું ધ્યાન દોરવું જોઈએ એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈક કીધું. બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યો આવે. કે હા ગોળ હોય ને માખ્યો આવે એવું કીધું ને કે હા. એટલે રાતે ગોળ મૂકીને જસદણના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આર્યો ગોળ માખ્યો લઈ આવી ગયો. ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને. ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને, બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલા માણસ? હે એમ માનવીની પાસે કોઈ. અને જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો, પહેલી વાર બોલું છું આ પ્રસંગ, મારી જિંદગીમાં પહેલી વાર આ પ્રસંગ બોલું, યાદ આવ્યો એટલે કહું. જસદણના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ, હવે એનો જેના નજીકના માણસ રાજા હોય એ પોતે ઘોડી લઈને નીકળ્યા અને હોકાના શોખીન, ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય. કેવી ફાઇટ! એમાં એક પટેલનું ખેતર આવ્યું, બરોબર એમ કહેવાય કે લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા અને આણે ત્યાં ઘોડું લીધું. એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા, પાણી પાયું, ચા પાય. પછી કીધું બાપુ કઈ સેવા? સેવા એટલી જ, મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે, મને દેતવો પાડી દે. હા બાપુ હમણાં પાડી દઉં. તાકે એનો નહીં, જે આપણે ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતો હોય, જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા, એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય, એના દેતવો હારો થાય, એના પાડી દે. કહે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર હેનાથી ભેગો કરવો? કે કીધું છે કે માર ખાવા છે? ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો. ઓલો હોકપીની માણા રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ. હામેલાની ધારે મેં મંડાણો, ખંપાળી હતી નહીં, આ છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વરસ ફેલ ગયું. મોલ એને કહેવાય કે પગર પલળી ગયો, બાજરો પલળી ગયો.
રાજમાં ગયા છે. બાપુ આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું, યોગ્ય લાગે તો આપજો, પણ કોઈ દી હું માગતો નથી. પણ કે બાપુ અમે સામેથી દેઈ છીએ, રાજા છે, અમારે દેવું જોઈએ, અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ, પણ આ વર્ષે હું નહીં આપી શકું. ના આપવાનું કારણ શું કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ, મને બહુ નુકસાન ગયું. નુકસાન જવાનું કારણ કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને કે હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીને મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો ને એટલે બાપા હું પગર હરખો ન કરી શક્યો ને વરસાદ આવી ગયો, એને હાજર કરો. ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર, મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં. એને બોલાવો અને એને દિવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો. બાજુમાં કોઈ હતું રહેતું હતું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને કે હા આના હોહરવા દાતા કાઢ નાખો. અને દાતાથી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા, આવો હુકમ કર્યો. મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે સાહેબ? હોપો પડી ગયેલો કે એના સંબંધી એની બહુ નજીકના માણસ હોવા છતાં આવો જો એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો અને આ સજા દેવી જ જોવે. અને આવી જે મોતની સજા આપીએ કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ. થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા. હે